બાયડના વતની અમદાવાદ પોલીસ ફરજમાં નોકરી કરતા એ શામળાજી ખાતે દારૂની હેરાફેરી કરતા પકડાયા છે। અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનનો કર્મચારી કે જેઓ એ દારૂની હેરાફેરી કરતા અત્યારે પકડાયો છે। મૂળ બાયડના આમોદર ગામનો છે આ વતની કે જે કારના ગુપ્ત ખાનામાંથી એ દારૂની હેરાફેરી કરતો હતો અને 1.16 લાખનો દારૂ એ શામળાજી પાસેથી લઈ અને અમદાવાદ તરફ આવી જતા તેમને શામળાજી પોલીસે એ પકડ્યો હતો। 3.23 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। પંકજ પરમાર નામના કોન્સ્ટેબલ કે જેઓ એ ફરજ ઉપર હોવા છતાં પણ એ બેફામ રીતે એ દારૂની હેરાફેરી કરતા એ ઝડપાયો છે। વાત કરવામાં આવે તો કાયદાના રક્ષક જ જ્યારે આવા ભક્ષક કામ કરે, જેમનું કામ એ કાયદો અને વ્યવસ્થા સાચવવાનું છે, જેમનું કામ એ ગુજરાતમાં જે દારૂબંધી છે એ દારૂબંધી ઉપર એ તપાસ કરવાનું છે, ગુજરાતમાં બેફામ રીતે જે દારૂના અડ્ડાઓ ચાલતા હોય છે એમની ઉપર રોક લગાવવાનું છે। પણ આવા પોલીસ કોન્સ્ટેબલો છે એ દારૂની બેફામ રીતે હેરાફેરી કરતા અનેક વખત ઝડપાય છે। થોડા દિવસ પહેલા એ બોટાદના એ હોમગાર્ડ અને કમાન્ડર જેમને અંબાજી ફરજ પર મોકલવામાં આવ્યા હતા અને સરકારી ગાડીમાં એ દારૂ ભરીને બોટાદ સુધી લઈ જઈ રહ્યા હતા। પોલીસને બાતમી મળતા આ તમામની ધરપકડ કરી હતી। એ જ રીતના એ મૂળ બાયડનો વતની પંકજ પરમાર જે અમદાવાદ એ એરપોર્ટ પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવે છે અને શામળાજી બોર્ડરથી લઈ અને અમદાવાદ સુધી એ કારની અંદર એક ખાનગી બોક્સ બનાવી અને દારૂની હેરાફેરી કરતા પકડાયો છે।